जो खुद टूटकर भी औरों को संभाल ले, जो हर मुश्किल में भी मुस्कुरा ले, वही नारी की असली पहचान है। આ જ વાતની મિસાલ આપે છે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, જેમની જિંદગી સંઘર્ષમય રહી। 3 વર્ષની દીકરીનું ન્યુમોનિયાથી મોત થયું। આ ઘટનાના 27 વર્ષ બાદ 25 ઓક્ટોબર 2010 ના રોજ અચાનક મોટા દીકરાનું મોત થયું। પછી 2013માં રોડ એક્સિડન્ટમાં નાનો દીકરો ગુજરી ગયો અને 19 મહિના પછી પતિનું પણ નિધન થયું। પછી તેમણે હિંમત ન હારી, દુઃખમાંથી બહાર આવીને દુનિયા સમક્ષ એક સશક્ત મહિલાની છબી રજૂ કરી। 25મી જુલાઈ 2022ના દિવસે દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા। ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના અવસર પર આજે કહાની દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની। દ્રૌપદી મુર્મુના જન્મથી જોડાયેલો એક કિસ્સો ઘણો ચર્ચિત છે। વાત 1958ની છે। સંથાલી પરંપરા અનુસાર વરસાદ આવે તે માટે લોકો વડના ઝાડ નીચે માટીનું વાસણ રાખે છે, જેને તેઓ પુતી કહે છે। દ્રૌપદી મુર્મુના પિતા બિરંચી નારાયણે પણ પુતી રાખી અને ઠીક તેના એક અઠવાડિયા પછી 20મી જૂન 1958ના રોજ તેમના ઘરે દીકરીનો જન્મ થયો, જેનું નામ તેમણે પુતી રાખ્યું। એક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે સંથાલી પરિવારમાં દીકરીનું નામ દાદીના નામ પરથી રાખવામાં આવે છે, જેથી દાદીના મૃત્યુ બાદ પણ તેમનું નામ જીવંત રહે। મારું નામ પણ દુર્ગા રાખ્યું હતું, પરંતુ મારા શિક્ષકે નામ બદલીને દ્રૌપદી રાખ્યું। ઓડિશાના એક વરિષ્ઠ પત્રકાર સંદીપ સાહુએ પોતાના પુસ્તક મેડમ પ્રેસિડેન્ટમાં દ્રૌપદી મુર્મુના સંઘર્ષની કહાની લખી છે। તેઓ જણાવે છે કે એક દિવસ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો। આચાર્ય અને શિક્ષક સ્કૂલમાં રજા જાહેર કરવાના હતા। ત્યારે જ તેમણે જોયું કે 7 વર્ષની દ્રૌપદી નદીમાંથી તરીને સ્કૂલે આવે છે। એ બધા દ્રૌપદી મુર્મુનો જુસ્સો જોઈને ચોંકી ગયા હતા। સંદીપ સાહુએ એમ પણ લખ્યું છે કે દ્રૌપદીનું બાળપણ ઘણું આર્થિક સંકટોમાંથી પસાર થયું હતું। તેઓ સવારે ઘરનું કામ કરતા અને પછી સ્કૂલે જતા। આ સાથે એમ પણ જણાવ્યું કે ત્યાંના બાળકોએ હાઈસ્કૂલ માટે 10 કિલોમીટર દૂર જવું પડતું હતું। જ્યારે દ્રૌપદીને આ વાતની જાણ, આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।